જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 133. હે માનવ, માનવ જીવનમાં આવતા 3 સમય, જે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ, તો તે મનન કરવા જેવું છે. તો ભૂતકાળ એટલે આપણો વીતેલો સમય, જેમાં આપણે શાંત સમયે મનન તે કરવાનું છે કે આમાં આપણે ઉત્તમ કાર્ય શું કર્યું, કે તેને આપણે વર્તમાન સમયમાં લઈએ તો તે આપણા ભવિષ્યમાં આપણને લાભદાયક નીવડે. અને આ સિવાયના ભૂતકાળને ભૂલી જવું, જેને વર્તમાન સમયમાં લેવું નહીં, કે જેથી આપણું ભવિષ્ય બગડે નહીં. કારણ કે આ 84 લાખ યોનિમાં મનુષ્ય દેહ એક જ એવો છે જેનું ચિતવન મનન કરી શકાય છે. એટલે જો ભવિષ્ય કાળ એટલે છેડો સુધારવો હોય તો માનવ સુધારી શકે છે. પછી કોઈ બોલે તેને બોલવા દઈએ. તે આપણને મદદ કરનાર આપણી નિંદા કરીને આપણો કર્મનો બગીચો નીંદી આપે તો તેવા જીવને બોલાવવા નહીં પડે, તે સામેથી જ આવશે. તો તેવા જીવને તમે ચા પાણી પીવડાવો, જેથી સારું કામ કરશે. તો હે માનવ, તમારું સાબુ પાણી વગર તમારા કર્મોના બગીચાનું નિંદણ કરી આપે તો તે તમારો હિતેચ્છુ જ ગણાય ને, તેને રોકાય નહીં. અને તમારે તમારા સારા કામમાં જે સારું કામ સિલેક્ટ કર્યું હોય તેમાં વર્તમાન સમયમાં આગળ વધાય, જે તમારા ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી નીવડે જ. તે માટે રાહ જોવાની ધીરજ રાખવી પડે છે. કરો અખતરો તો તમારો ખતરો મટી જ જશે. માટે હે માનવ, તમારા સારું કામ, આ મનુષ્ય દેહ મળ્યો છે તેમાં નિજ આત્મકલ્યાણ છે. તે માટે મનુષ્ય દેહ ધારણ કરેલ, જેને દેવોથી પણ ઊંચું પદ મનુષ્ય દેહ છે, તો મનુષ્ય દેહથી નિજ આત્મકલ્યાણનું કામ સર્વશ્રેષ્ઠ, જે કામ કરોડોમાં કોઈક પરમાત્માના જ્ઞાની કરાવે છે. અને તે પણ સર્વશ્રેષ્ઠ કામ કરનાર, આઠે પહોર આ સૃષ્ટિ રચનામાં સુરતા રાખનાર, જેનું જ્યાં ત્યાં ભટકણ છૂટી ગયું હોય તે આપણું ભટકણ છોડાવી શકે છે. અને જે ભટકણ વાળો આપણને પણ ભટકાવે છે, કારણ કે તેની સુરતા જ ભટક્યા કરે છે. જેને આ સૃષ્ટિ ઉપર સમજવા જેવી વસ્તુ મળી ગઈ હોય તો પણ સમજીને ચૂપ થઈને બેસવાના બદલે ભટક્યા કરનારનો સંગોળ આપણને પણ 84 લાખ યોનિમાં ભટકાવે છે. મનન કરો, રામ ભરોસે. તો હવે આપણે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. તો અમારા સદગુરુ પ્રવીણરામ દરેક જીવનું હિત વિચારે છે. એટલે કહે છે કે હે નર જીવ, તું ભ્રમની નિંદ્રામાંથી જાગીને જો તું જ તારી ભીતર ભરેલી અવિદ્યા કેવી છવાયેલી છે તે તું જો. જ્યારે માના પેટમાં પોઢી રહ્યો હતો ત્યારે તારા પગ ઉપર હતા, ત્યારે તારે ઈશ્વર સાથે એકરાર થયેલા કે હે પ્રભુ, તમે મને આ લોહી માંસના ગંદવાડામાંથી છોડો, હું પૃથ્વી ઉપર જઈને તમારું જ ધ્યાન ધરીશ, એમ ઈશ્વરને એવા વાયદા કરીને આવ્યો હતો. તો હે જીવ, તે યાદ કરવાનું પણ છોડી દીધું. તે પ્રભુ સાથે કરેલા વાયદા પણ તોડી દીધા. તો તેનું કારણ એ જ છે કે આ મૃત્યુલોકમાં જન્મતા જ માયાની પ્રકૃતિઓ કામ કરવા લાગે છે. જેમ કે પહેલું તો રુદનથી ચાલુ થઈ જાય છે, અને જેમ જેમ મોટા થાય તેમ તેમ માયાવી સ્પર્શ, રૂપ, રસ, ગંધ, નજરથી જીવ જોવા, સાંભળવા અને અનુભવવા લાગે છે. એટલે આ માયાવી રચનામાં લોભાઈ જાય છે અને દેખાવ કરવા સુંદર સાજસજ બનીને માયાવી દુનિયામાં ફરવા લાગે છે. અને જે આપણા કરતા છે એમનો સાર પણ ભૂલી ગયો અને ભોગમાં મનને જોડી દીધા. ભોગના કારણે તો વારે વારે દેહ ધરવા પડે છે અને ઘરકામની વચ્ચે મોહથી મારા માનેલા એ બધાનું પોષણ કરવાનું જ દિવસો વીતી જાય છે. રાત કે દિવસની પણ ખબર નથી રહેતી અને મૃત્યુ નજીક આવી જાય છે એ પણ યાદ નથી રહેતું. અને એમ જ સારી ઉંમર વીતીને ચાલી જાય છે. તો સદગુરુ કહે છે કે તે પ્રભુ તરફથી મુખ કેમ ફેરવી લીધા? આમ જ જીવનની ધૂનમાં જ બહાર બહાર ફરતા રહ્યા. પણ હે જીવ, તમે ભીતરનો ક્યારેય વિચાર નથી કર્યો કે તારી ભીતર જ પરમાત્મા છે. જોકે ભીતર તો બધું છે જ,
જેમ આ સૃષ્ટિ ઉપર છે તેમ બધું દેહ ભીતર પણ છે. પણ હે માનવ, સદગુરુને ભજ્યા વિના જ આ ભવસાગરમાં શીશ ડુબાડી દીધા. જય સદગુરુદેવ. ધ્યાનના વાયદા કરીને સજ્જન તે તો ધ્યાન લગાવવાના છોડી દીધા. શીશ તળે પગયું પરતા જ્યારે માના પેટમાં પોઢી રહ્યો રે, ત્યારે ઈશ્વર સાથે એકરાર કર્યા, તે તો ભૂલીને સર્વ તોડી દીધા. ધ્યાનના વાયદા કરીને સજન તે તો જોઈ લો ભાઈ ગયો જગની રચના, સર્વ સુંદર સાજ સજ બની, સર્જનહારની સાર નહીં તેને ભોગમાં મન જોડી દીધા. ધ્યાન વાયદા કરીને સજન તે તો ધ્યાન લગાવવાના છોડી દીધા. ઘર કામની વચ્ચે ફસાય રહ્યા, દિવસ રાત મોતની યાદ ન રહી, ઉમર સારી વીતી ચાલી જાય રે, તે તો પ્રભુથી મુખ કેમ ફેરવી લીધા. ધ્યાનના વાયદા કરીને સજન તે તો ધ્યાન લગાવવાના છોડી દીધા. બહાર બહાર ફર્યા જગની અંદર, જીવનની સર્વ જનુનમાં પ્રવીણ રામ સદગુરુને ભજ્યા નહીં, ભવસાગરમાં શીશ ડુબાડી દીધા. ધ્યાન વાયદા કરીને સજન તે તો ધ્યાન લગાવવાના છોડી દીધા. રામ ભરોસે. સદગુરુ સમજાવે છે, નિજ એટલે પરમાત્મા, એ જ આપણા નિજ, એ જ આપણા સારા સારી એટલે સત્ય બતાવનારા, પરખણહારા પણ એ જ છે. પણ હે માનવ, એ જ આપણા આત્મ સ્વરૂપ રૂપ છે. તે તું આ જગતમાં બહુ જ અજાણ બનીને ભૂલી ગયો છે. કેમ કે જગતના માનપાન રસપાન એ તને મીઠા લાગે છે એટલે. પણ એ મીઠાશ તો કેટલા દિવસની, 2-4 દિવસની જ ને. પણ હે જીવ, તારે કાયમની મીઠાશ ચાખવી હોય તો સદગુરુ ધારીને એમના કહેવા મુજબ કરીને એક અનાદિને જ ઉર્મા ધાર, તો તું માનજે કે હવે તે પરવાણ ગ્રહી લીધા એટલે ભવસિંધુ પાર ઉતરી ગયો. જે સિંહ ભૂખથી આમ તેમ વલખા મારતો હોય કે મારતો ફરે છે, તેમ આપણી સિંહ વૃત્તિની શુદ્ધ વિસારીને આપણા માટે કાયમના અજવાળા છે, એમને માનીને ચાલ. જો તું જગતમાં રહીને પણ આત્મને માની લે એટલે મોટામાં મોટી અચરજ કહેવાય છે. કેમ કે આવા જૂઠા જગતમાં રહીને એક સત્ય આત્મને પામવા એ એક કંઈક સહેલું નથી. પણ કે છે ને કે કાદવમાં કમળ ખીલે, તો આપણે એ કમળને પામવા માટે ગમે તેવા કાદવ હોય છતાં એ કાદવમાં પણ સામે તો ચોખ્ખું જ દેખાય છે ને. તો એ કાદવ પર નજર કર્યા વિના એ લક્ષ્ય પર ધ્યાન કરીને પણ કમળ સુધી પહોંચી જવાય. તો આ જગતે આત્માને નહીં પામવા દેવાનો એક આડો પગ કરનાર કાદવ જ કહેવાય ને. તો જગત બોલે કે બકે તો બકવા દ્યો, પણ આપણે આપણું આત્માનું કલ્યાણ કરવા કાદવ ઉપર ચાલીને સદગુરુ કમળ સુધી પહોંચી જવાય. જો આત્માને ઓળખવો હોય તો, નહીં તો આ જગતમાં સિંહ વૃત્તિથી રહે કે ભોળો બનીને રહે, પણ આત્માને જાણ્યા વિના 1,84 જ રહે, અને એમાં નર્કના પણ સુખ દુઃખ ભોગવવા પડે. કેમ કે કર્મ પ્રધાન સૃષ્ટિ છે, તો કર્મ તો ભોગવવા જ પડે ને. એટલે અનંત હાનિ ભોગવવી એના કરતા એક આત્માને જ ઓળખવા આ મનુષ્ય દેહ મળ્યો છે, તો એમાં ભલે દુઃખ આવે પણ તેમાં આગળ વધાય ને, તો કિનારો આવશે. બાકી આ સોહમનો ખેલ તો ગોળ ગોળ ઘુમાવે પણ ક્યાંય કિનારો નહીં આવે. તું તારા નિજ બ્રહ્મને જો, જે તારામાં અજ્ઞાનતાના કારણે તને નથી દેખાતા.
તું નથી જગત કે જગત નથી તારામાં, પણ ઈશ્વર છે જગત અને જગત છે ઈશ્વર. એટલે જે છે તે ઈશ્વર જ છે. તો તું આ જગતની વાણી છોડ અને પરમાત્માની વાણી બોલ. તો રવિમાંથી રજની નથી કે રજનીમાંથી રવિ નથી, એવી ઈશ્વરની ઓળખાણ છે. એટલે એવું કહેવા માંગે છે કે જે સારો પ્રકાશ છે તે ઈશ્વરનો જ છે. એટલે જગત લેશ માત્ર પણ રવિ રજનીના પ્રકાશથી નથી, પણ પરમાત્માના પ્રકાશથી જોઈ શકે છે. એવા સતચિત આનંદ આત્મની ગતિ સદગુરુ કૃપાથી જાણી એવા નિત્ય શુદ્ધ સ્વરૂપ આત્મ અખંડી નિરાકાર મહારાય છે. એ જ આપણને જાણ કે ભૂલ બતાવે, અને એ પોતે ભૂલ કે જાણ પણ નથી. તો એવા જ્ઞાન સદગુરુ પ્રવીણરામ અનિર્વાચ નિર્વાણીના બતાવે છે. જય સદગુરુદેવ. નિજયાપણી સાર સારી પરગણાર આપરે, ભૂલિયા સ્વરૂપ આપનાયાતમ, બની રહ્યો બહુ જ અજાણ રે. માન જગતના યનાદિન યુરમાં એ ગ્રહી લીધા પુરવાણ, નિજ આપણી સાર સારી વિસારી સી સર્વસુત આપણી, અજવાળા માની ચાલ એમ જગત માની લે આતમ, અચરજ એક વાણી નિજ આપણી સાર સારી. લાખ 84 યોની ભોગવે, પગવે ચાર ખાણી, સ્વર્ગ નરક સુખ દુઃખ ને ભોગવે, પડી અનંતાણી નિજ આપણી સાર સારી. તું નિજ બ્રહ્મ દેખ તું તુજની, આવતા ન દેખાણી, તું નહીં જગત જગત નહીં તારામાં, છળ જગત ની વાણી નિજ આપણી સાર સારી. રવિ માંથી રજની નહીં પામે, રજની માં નહીં ભાડી, એ જગત લેસ નહીં તેમાં, આવી તારી ઓળખાણી નિજ આપણી સાર સારી. તું સતચિત આનંદ આત્મ, તારી ગતિ જાણી, નિત શુદ્ધ સ્વરૂપ આત્મ અખંડી, નિરાકાર મહારાય નિજ આપણી સાર સારી. આપ જ જાણ ભૂલ બતાવે, આપ જ ભૂલ નહીં જાણ, પ્રવીણ રામ સદા જ્યાં ના ત્યાં, અનિર્વાચ નિર્વાણી નિજ આપણી સાર સારી. રામ ભરોસે. જેમને પ્રભુને મળવાની લગ્ન લાગી હોય એ કહે છે કે હે પ્રભુ, હું તમારા દર્શનની પ્યાસી છું, તમારા દર્શન વિના કંઈ નથી સૂઝતું, એમ સાવ ઉદાસ બનીને રહું છું. હે પ્રભુ, તારા માટે તો મેં આ સંસારી ઘરબાર ત્યજી દીધા, જેથી હવે હું આપના જ્ઞાનને પાત્ર હોય તો હવે આવીને મને દર્શન આપો અને મને ગળે લગાડો. હે પ્રભુ, હું હંમેશા તમારા દર્શન થાય એવી આતુરતાથી રાહ જોઉં છું, આપના નામનું સ્મરણ કરતો રહું છું. એવો હું પ્રભુ પ્રેમમાં દીવાનો બનીને અતિ ભરપૂર જવાની ચઢી છે કે પ્રભુના ગુણ ગાતા મને જરા પણ થાક નથી લાગતો, અને પ્રભુના હંમેશા ગુણ ગાતો રહું એવું એમ જ અંદરથી થાય છે. તો હે પ્રભુ, હે મારા દિલ જાની એટલે મારા દિલને જાણનારા દિલબર પ્રભુ, તમે હવે તો આવીને મને મળી જાઓ, તમારા પર આ યૌવન કુરબાન કરી દઉં. તો હે માનવ, આ સુરતા અને પરમાત્માની વાત છે.
જેની સુરતા પ્રભુ તરફ વળે છે ત્યારે એને પરમાત્મા સિવાય બીજું કશું જ નથી દેખાતું. કારણ કે સુરતા પરમાત્માના ઘરની છે એટલે એમને સાચું સ્થાન મળી જવાથી બીજું બધું જ ફીકું લાગે છે. કેમ કે આ ત્રિલોકીના દેશમાં આવીને ખોટા ખેલની રચનામાં ગૂંચવાઈ ગઈ હતી. પણ હવે સત્યજ્ઞાની સદગુરુ મળવાથી સુરતાને ઈશારો કરીને સાચું સ્થાન બતાવે છે. જો સુરતા એ બાજુ વળી ગઈ તો એ પછી પાછું વાળીને જોતી નથી. એટલે કહે છે કે તારા પર યૌવન પણ કુરબાન કરી દઉં, પણ મને દર્શન આપો. મને તારા વિના ક્યાંય ચેન નથી પડતું. એવી વિરહની આગ ભીતર જલે છે. હું તો જોગણ તમારા નામની મદમાતી, તમારો સાથ હું તો ખોજતી ફરું છું. તો ક્યારે મને મળશો? તમારા દર્શન વિના હું ઝરઝર રોતી, આંખોમાંથી જાણે મોટા મોટા મોતી વરસી રહે છે. તો જોવો, એક વખત પ્રભુના દર્શન આ ચર્મદ્રષ્ટિથી સદગુરુ કરાવી આપે પછી એમને જગતની બધી જ વસ્તુ ખોટી લાગે છે. અને એ વાત સત્ય જ છે ને, કે એ ખેલ પણ ખોટો છે ને. એટલે કહે છે કે ભલે ને હજારો પોથી વાંચો, જપ કરો, તપ કરો, કથા કીર્તન કરો, પણ પ્રભુને નિરખ્યા વિના બધી જ વાત ખોટી. તો હે પ્રભુ, આ વિરહની બીમારી કોણ સમજે? તો હે દિલબર, મારા દર્દની દવા ક્યારે મળે? તો જ્યારે પ્રભુ દર્શન આપે ત્યારે જ ને. તો એવા પરમાત્મા સમાન મારા સદગુરુ પ્રવીણરામના ચરણોમાં તન મન ધન સર્વ અર્પણ કરી દઉં. મને સર્વસાર પ્રભુના દર્શન કરાવો. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ પ્રભુ તારા દર્શનનો પ્યાસી, ફરું દુનિયામાં હું ઉદાસ. હે પ્રભુ તારા દર્શનનો પ્યાસી, તજિયા ઘર બાર તારા ખાતર, બની હું જ્ઞાનની પાતર. હે પ્રભુ તારા દર્શનનો પ્યાસી, ગળે લગાડ મને પ્રભુ અમે સારે તે આતુર. હે પ્રભુ તારા દર્શનનો પ્યાસી, પ્રભુ પ્રેમમાં દીવાની, ચડી ભરપૂર જવાની. હે પ્રભુ તારા દર્શનનો પ્યાસી, મળી જા પ્રભુ હવે તો દિલ જાની, તારા પર યવન કુરબાન. હે પ્રભુ તારા દર્શનનો પ્યાસી, ચેન ન પડે દિવસ રાત, વિરહની આગ જલાવતી. હે પ્રભુ તારા દર્શનનો પ્યાસી, પાય હું જોગણ મોદમાંથી, ઢૂંઢતી ફરીને જ સાથ. હે પ્રભુ તારા દર્શનનો પ્યાસી, દર્શન વિના જર રોતી, આંખોમાંથી વરસી રે મોતી. હે પ્રભુ તારા દર્શનનો પ્યાસી, હજારો વાંચી સાંભળી પોથી, પ્રભુ વિના વાત સર્વે ખોટી. હે પ્રભુ તારા દર્શનનો પ્યાસી, મારા એ દર્દની દવા ક્યારે મળે હે દિલવર. હે પ્રભુ તારા દર્શનનો પ્યાસી, પ્રવીણ રામ તન ધન સર્વે અર્પણ, દર્શન કરાવો એ સર્વ સાર. હે પ્રભુ તારા દર્શનનો પ્યાસી. રામ ભરોસે.